આ પૃથ્વી પાખંડીઓએ ખાધી, સત્યની શોધ નથી લાવી. વર્તમાન સમય દંભ અને પાખંડનો ચાલી રહ્યો છે. અને મહાત્મા તુલસીદાસજીએ પણ કળિયુગની ભવિષ્યવાણીમાં લખ્યું હતું, કલિમલ ગ્રસે લુપ્ત ભય સદગ્રંથ, દંભીન નિજમતી કલ્પિત કિયે બહુત પંથ. અને જે આ કલ્પિત પંથો છે, જે સનાતનના ખોળામાં બેસીને સનાતનને સૌથી મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે, ધર્મને ધંધો સમજે છે, ધર્મની આડમાં વેપલો ચલાવે છે. અને આવા લોકોએ આજે સનાતન ધર્મને સૌથી મોટું નુકસાન પહોંચાડ્યું છે. ધર્મકુળ અને ધર્મકુળમાં જે સનાતનમાંથી એક નવો ફાટો પડે, નવો પંથ બનાવવામાં આવે અને એની ઉપર પણ જાણે કે ધર્મને પોતાના બાપની જાગીર સમજતા હોય એમ આચાર્ય ઘોડિયામાંથી આપતા હોય, ત્યાં કોઈને અન્યને બેસવા લાયક ન સમજતા હોય, આવા પંથો હવે ભગવાન પર પણ કોપીરાઇટ લાવી રહ્યા છે, ભગવાનને પણ વેપારની વસ્તુ બનાવી રહ્યા છે. આ જે કૃત્ય થઈ રહ્યું છે એ નિંદનીય છે. પણ આવા તત્વોને રોકે કોણ? દરેક રાજકીય પાર્ટીઓને તો એમાં પોતાની વોટ બેંક દેખાય છે. મતની જે મતનું રાજકારણ છે એ માટે થઈને આવા પંથોને કોઈ રોકશે નહીં. સાધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો, જગતગુરુઓ, અખાડાઓએ પણ આ વિષયને ઉઠાવવો જોઈએ. અને ધર્મના રક્ષણ માટે થઈને તો અખાડા છે. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેથી સનાતન ધર્મનું રક્ષણ કરવું એ અખાડાની પ્રાથમિકતા છે, એનું કર્તવ્ય છે, એમની ફરજ છે. આ દેશના જે મઠ, પીઠ અને મંદિરો છે એમણે પણ સત્ય ધર્મનું રક્ષણ કરવું જોઈએ. સનાતનની એકતા માટે, હિન્દુઓની એકતા માટે હિન્દુવાદી સંગઠનો મૌન ધારણ કરીને બેઠા છે. પણ એવી એકતા શા કામની જે સનાતનના મૂળિયાને તોડી દે છે? સનાતનના ખોળામાં બેસીને સનાતન ધર્મને સૌથી મોટું નુકસાન પહોંચાડી રહ્યા હોય એવા પંથોને રોકવા માટે હિન્દુવાદી સંગઠનોએ પણ હિન્દુ ધર્મનું રક્ષણ, સનાતન ધર્મનું રક્ષણ, શાશ્વત ધર્મનું રક્ષણ એ સૌનું પ્રાથમિક કર્તવ્ય છે. અને જે કોઈ હિન્દુવાદી સંગઠનો છે, સંસ્થાઓ છે, એમણે આવા વિષયો ઉપર મૌન ન રહેવું જોઈએ. જ્યારે આ લોકો આટલી હદ સુધી પહોંચી ગયા છે, ભગવાનને પણ જાણે વેપારનું સાધન બનાવી ચૂક્યા છે અને એમાં કોપીરાઇટ લાવી રહ્યા છે, ધર્મને પોતાના બાપની બપોતી સમજી રહ્યા છે, ત્યારે લોકોએ ખુલીને આગળ આવવું જોઈએ, ખુલીને બોલવું જોઈએ. સનાતન ધર્મને સૌથી મોટું નુકસાન જો કોઈ પહોંચાડી રહ્યા હોય તો એ સનાતનના ખોળામાં જે પાખંડીઓ બેઠા છે, જે દંભીઓ બેઠા છે, જે નકલી પંથો છે, એ નુકસાન પહોંચાડી રહ્યા છે. કારણ કે આવા તત્વો ધર્મને ધંધો સમજે છે. આ ભારત ભૂમિ અને આ ગુજરાતની ભૂમિ અનેક મહાપુરુષો, અનેક સંતો ધર્મની રાહ, સત્ય રાહ લોકોને બતાવી ગયા છે, આચરણથી, અનુભવથી. અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડની તમે વાત કરો તો પૂજ્ય ભોજલરામ બાપા, પૂજ્ય જલારામ બાપા, ગંગા સતી પાનબાઈ, મહાત્મા મૂળદાસજી, પૂજ્ય બજરંગદાસ બાપા, અનેક મહાપુરુષો થયા. ધર્મને ધંધો ક્યારેય નથી બનાવ્યો. ધર્મની આડમાં કોઈ નવો વાડો નથી બનાવ્યો. લોકોને ઈશ્વરની ભક્તિ સાથે જોડવાના પ્રયાસો કર્યા છે. ત્યારે ધર્મને જે ધંધો બનાવી રહ્યા છે, ઈશ્વરને પણ પોતાની જાગીર સમજીને એમની પર કોપીરાઇટ લાવી રહ્યા છે. સાળીમપુરનો આ મુદ્દો જ્યારે ભીત ચિત્રો આવ્યા ત્યારે વિવાદ સર્જાયો હતો, પણ ત્યારે સંતો દ્વારા મુહિમ ચલાવવામાં આવી હતી. પણ એ મુહિમને તોડી પાડવામાં પણ કંઈક ને કંઈક રાજ સત્તાઓનો હાથ હતો.
હવે રાજસત્તાઓએ પણ જાગવું પડશે. ધર્મના નામે તમે રાજકારણ બહુ કર્યું, ધર્મના નામે તમે મતો લીધા છે. સનાતનને તોડનારા તત્વોને રોકવા માટે થઈને હવે તમારે પણ કંઈક પગલા ઉઠાવવા પડશે.